આ બંને ભાઈઓ જાય છે કારાગૃહની અંદર. વસુદેવ અને દેવકીને વંદન કર્યા છે કારાગૃહમાં. આજે વસુદેવ અને દેવકીના હાથમાં જે બેડીઓ મોટી મોટી બાંધી હતી આજે કનૈયાએ છોડાવી છે. ભગવાન ના આંખમાંથી આંસુ નીકળી ગયા છે. આજે વસુદેવ અને દેવકી ને પણ આજે કનૈયાને જોઈ આંસુથી રડવા લાગ્યા છે. પણ યાદ રાખજો કે જે ભગવાનનું ધ્યાન કરે છે એને પરમાત્મા અવશ્ય પ્રાપ્ત થાય છે. વસુદેવ અને દેવકીએ 1 વર્ષ નહીં પણ 11 વર્ષ સુધી ભગવાનનું ધ્યાન કર્યું. કનૈયો જ્યારે આવ્યો ત્યારે 11 વર્ષનો હતો. સતત પરમાત્માનું ધ્યાન કર્યું. ધ્યાન વગર પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. શ્રી કૃષ્ણ દેવકી માને કહે છે કે માં, તમને ખૂબ જ દુઃખ સહન કરવું પડ્યું, પણ હે માં, આજ સુધી મેં તારી સેવા નથી કરી શક્યો. આજે માં દેવી કહે કે કનૈયા, મેં તને જન્મ આપ્યો છતાં પણ મેં તને પ્રેમ ના આપી શકી. ત્યારે કનૈયો કહે કે માં, તારો પ્રેમ મને મળ્યો છે, એટલો ને એટલો પ્રેમ મને યશોદાએ આપ્યો છે. માં, આ યશોદા મને ખૂબ જ વહાલી હતી. આજે પણ મને માં યશોદા યાદ આવે છે. માં, યશોદાએ મને ખૂબ જ વહાલી હતી. આજે કનૈયાએ માં યશોદાને યાદ આવે છે ફરી. આજે કનૈયો કહે કે માં, હવે હું તને મૂકીને નહીં જાઉં, તારી સેવા કરીશ. માતે ખૂબ જ દુઃખ સહન કર્યું. યાદ રાખજો, દુઃખ આવે ત્યારે પરમાત્માને ન ભરજો, દુઃખમાં પણ પરમાત્માને યાદ કરજો. પણ આપણે તો શું કહીએ, ભગવાન તો છે નહીં, આટલું દુઃખ આવ્યું, હવે ભગવાનનું નામ પણ બંધ કરી નાખે, ભગવાનને યાદ પણ નથી કરતા. યાદ રાખજો, સુખ અને દુઃખ એ બે જોડી છે. સુખ આવશે ને દુઃખ આવશે, દુઃખ આવશે તો સુખ આવશે. પણ ભગવાન પાસે એવી પ્રાર્થના કરજો કે પ્રભુ, જો દુઃખ આપવું હોય તો જુવાનીમાં આપજે, ગઢપણમાં ના આપજે. કારણ કે ગઢપણમાં ચાલી શકીએ નહીં, દેખાય નહીં. દીકરાઓ સારા હોય તો સેવા કરે, ન કરે તો કેટલું દુઃખ વેઠવું પડે. એટલે ભગવાનને કહીએ કે હે પ્રભુ, જો દુઃખ આપવું હોય તો પહેલે આપી દેજે. દુઃખમાં પણ હું તને ભૂલું નહીં, દુઃખમાં પણ હું તને યાદ કરું. કનૈયાએ આજે વસુદેવ અને દેવકીને પ્રણામ કર્યા છે. અને સમય જતા કંસને મર્યા પછી કંસના પિતા ઉગ્રસેનને કેદમાંથી મુક્ત કરી ગાદી બેસાડ્યા. રાજા ઉગ્રસેને કહ્યું કે હું તો નામનો રાજા છું, આ બધું કૃષ્ણનું છે. સુરંજની મંગળ.